મહત્વપૂર્ણ સમાચારો પર તો બિહારમાં ફરી એકવાર પોલીસ અને ગુનેગારો વચ્ચે એક એન્કાઉન્ટર થયું છે। તો શુક્રવારે રાત્રે નફતરગંજ પોલીસ સ્ટેશનમાં વિસ્તારમાં પોલીસ અને બદમાશો વચ્ચે આ એન્કાઉન્ટર થયું હતું। એવું કહેવાય છે કે પટના એસટીએફ અને સ્થાનિક પોલીસ સ્ટેશન થલ્લા નહેર પાસે ઘેરાબંધી પણ કરી હતી। આ દરમિયાન બંને તરફથી ગોળીબાર પણ શરૂ કરવામાં આવ્યો હતો। આ ઘટનામાં તનિષ્ક શોરૂમમાં લૂંટ કેસનો આરોપી ચુનમુન ઝા પોલીસની ગોળીઓથી ઘાયલ થયો હતો। તે પગ અને છાતી સહિતના 3 વખત ગોળી વાગી હતી। તો ગોળી વાગતાની સાથે જ તેને નીચે પડી ગયો। ત્યારબાદ પોલીસે તેને પકડી લીધો હતો। ફાયરિંગ દરમિયાન તેનો એક સાથી ભાગવામાં સફળ રહ્યો હતો। તો ફરાર ગુનેગાર પણ પગમાં ગોળી વાગી હતી। પલાસી પોલીસ સ્ટેશનમાં વિસ્તારમાં મજલિસપુરમાં રહેવાસી ચનુમુન ઝા અનેક લૂંટનું માસ્ટરમાઇન્ડ છે। પોલીસને બાતમી મળી હતી કે તેની ગેંગ સાથે નરપતગંજમાં છુપાયો છે। પટના એસટીએફની ટીમ તેની ધરપકડ કરવા માટે અરરિયા પહોંચી હતી, જ્યાં ટીમ સ્થાનિક પોલીસની મદદથી થન્ના કેનાલ પાસે પહોંચી તો બદમાશોએ ફાયરિંગ શરૂ કરી દીધું હતું। આ પછી પોલીસ દ્વારા પણ જવાબી કાર્યવાહી કરવામાં આવી હતી। के सुबह एसटीएफ विशेष कार्यबल को और इन्फॉर्मेशन था, उसी सूचना पर यहाँ छापामारी किया गया, जिसमें अपराधकर्मी 2 थे, वो भागने लगे। उनको बार बार रोकने के बावजूद भी वो लोग गोली फायरिंग कर दिए पुलिस पर। इसके आत्मरक्षार्थ एसटीएफ की टीम ने भी फायरिंग किया, उसमें वो घायल हो गया अपराधकर्मी, जिससे इलाज के लिए नरपतगंज भेजा गया। एक अपराधकर्मी भागने में कामयाब हो गया, जिसके लिए अभी भी टीम पीछा कर रही है, उसका घेराबंदी की हुई है और उसको नरपतगंज भेजा गया हॉस्पिटल, जहाँ से उसको रेफर करके अररिया भेजा गया है। એન્કાઉન્ટર દરમિયાન નરપતગંજ પોલીસ સ્ટેશનમાં અધિકારી કુમાર વિકાસ અને એસટીએફના જવાન મોહમ્મદ મુસ્તાક અને ડ્રાઈવર નાગેશ જેસી શાહબુદ્દીન અને દીપક શાહ ઘાયલ થયા હતા। તો આ સિવાય 2 સ્થાનિક લોકો પણ ઘાયલ થયા હતા। તો અરરિયા પોલીસ વતી એસએસપી રામપ્રકાર સિંહે ચાર્જ સંભાળ્યો હતો। પોલીસ દ્વારા ઘટનાની પુષ્ટિ કરવામાં આવી છે। અરરિયાના એસપી અજની કુમારે જણાવ્યું છે કે ચુનમુન ઝા પર અરરી અને તનિષ્ક પૂર્ણિમા લૂંટનો આરોપ પણ હતો। ઉલ્લેખનીય છે કે પ્રમુખ આરોપી ચુનમુન ઝાના માસ્ટર વોન્ટેડ આરોપી હતો અને તેના માથા પર 3 લાખ રૂપિયાની ઇનામની જાહેરાત પણ પોલીસ દ્વારા કરવામાં આવી હતી। તે હત્યા, અપહરણ, લૂંટ અને જ્વેલરી શોરૂમ લૂંટના અનેક કેસાઓમાં વોન્ટેડ હતો। કાર્યવાહી દરમિયાન ઝાનો એક સાથી ઘટના સ્થળેથી ભાગી ગયો હતો। તો બીજી તરફ સૂત્રોની માનીએ તો ગુનેગાર ચુનમુન ઝાનું સારવાર દરમિયાન મોત થયું હતું। સદનસીબે હોસ્પિટલ ડોક્ટર પ્રદીપ કુમારે मृत्यु की पुष्टि पण करी है। अन्य अपराधकर्मी को गोली लगा हुआ है, उसको इलाज के लिए भेजा गया है। इधर जो हमारे एसटीएफ के भी 2-3 लड़के घायल हैं, उन्हें भी इलाज के लिए भेजा गया है। और अपराधकर्मी जो है उसके बारे में मालूम चला है कि वो अपराधकर्मी हमारे जिला का कुख्यात अपराधकर्मी था, जो कई बैंक लूट में कांड में संलिप्त रहा है। पूर्णिया तनिष्क में और पलासी मुखिया पर फायरिंग करने में उसका नाम चुनमुन झा है, वही शामिल। क्या नाम है सर? चुनमुन झा।